નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સારા દેખાવું સહેલું છે, પણ સારા બનવું કઠિન છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો. આજે તારીખ 16/2/2026 સોમવાર, મહાવદ 14 તિથિ છે 17:33 સુધી. શ્રવણ નક્ષત્ર છે 20:47 સુધી, પછી ઘનિષ્ઠા નક્ષત્ર છે. વરિયાન નામનો યોગ છે અને શકુની નામનું કરણ છે. આજની રાશિ છે મકર, કે જેના નામાંક્ષર છે ખ અને જ. દિન વિશેષમાં જોઈએ તો આજે સોમવતી અમાવસ્યા છે, સાંજે 5:33. હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હરેશભાઈ છે. હરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 20/11 જી. સમય કયો છે જન્મનો? રાત્રે કેટલા? 11:15. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો, ફરી એકવાર જણાવો ને. 11:15 રાત્રે. જી. અને સ્થળ કયું છે જન્મનું? ગુજરાતમાં આણંદ તાલુકો. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? નોકરી ચાલુ છે અને એ બીજી નોકરી માટે પ્રયત્ન કરે છે, ક્યારે મળશે આ વસ્તુ થશે નહીં થાય. જો હાલમાં નોકરી ચાલુ છે એ વસ્તુ તો સારી છે જ, અને નવી નોકરી માટે પ્રયત્ન કરો છો તો કરો પ્રયત્ન. અત્યારે 2026 આશાસ્પદ છે, એટલે તમારે પ્રયત્ન કરવામાં, નવી નોકરી મેળવવા માટે જે પણ કાર્યવાહી કરવાની હોય, તૈયારી કરવાની હોય એ કરો. કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ વગર. 2026 આશાસ્પદ છે, તો એમાં કોઈ જગ્યાએ સારી તક મળી જાય તેવું બની શકે. આ હેતુથી જો એ પોતે ઘરે બેસીને દરરોજ જે સવારે દત્ત બાવાનીના પાઠ વાંચે અને એકવાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે, એ એના માટે અગત્યનું છે. એટલે રોજિંદી ભક્તિ સાથે થોડીક આ પ્રકારની ભક્તિ કરશે તો વધુ સારું કહી શકાય. જી. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમારે કોઈ પણ જગ્યાએ મુલાકાતમાં જવાનું હોય તો તે મુલાકાતમાં થોડી ધીરજ રાખવી એ અગત્યની છે. મુલાકાત દરમિયાન વાતચીતમાં ધ્યાન આપવું, ઉશ્કેરાટ ન આવે વગેરે જેવી બાબત પર થોડું ધ્યાન આપો એ તમારા માટે અગત્યનું છે. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે, માટે ત્યાં પણ થોડીક તકેદારી ઈચ્છનીય છે. કોઈ જગ્યાએ નવી વાતની આપલે થાય કે નવું જાણવા મળે તેવું પણ બનવા જોગ છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. આ રાશિના જાતકોને આજે આતુરતા ખૂબ રહે. કઈ વાત જાણવાની, રજૂ કરવાની વગેરે જેવી બાબતોની આતુરતા વધુ જોવા મળે તેવું લાગે છે. કોઈ જગ્યાએ વાતચીત કરો તો વાતચીત કરવા પર, શબ્દ પર જરા અંકુશ રાખવો, એટલે કે કોઈ ગેરવ્યાજબી શબ્દ કે ઉશ્કેરાટમાં ખોટી વાત ન થઈ જાય તેનું ધ્યાન રાખવું ઈચ્છનીય છે. થાકની અસર તમારી દિનચર્યામાં આજે થોડીક જોવા મળે તેવું બને. મિથુન રાશિ, આ જાતકોને આજે
આળસ વૃત્તિ જોવા મળે તેવું બને. તેને કારણે કામ ટાળવાનું કે બીજાને સોંપવાનું મન પણ થોડુંક વધુ થાય તેવું બની શકે. પરિચિતો સાથે સમય થોડોક પસાર થાય, ઇતર વાર્તાલાપ કે ઇતર કામકાજ વધુ થાય તેવું બની શકે. વાર્તાલાપમાં પણ થોડું ધ્યાન આપવું કે જેથી કરીને વાર્તાલાપમાં કોઈ ખોટી વાત કે ગેરવ્યાજબી વાત ન થાય તે બાબતે તકેદારી રાખવી ઈચ્છનીય છે, જેથી કરીને કોઈ દ્વિધા ઊભી ન થાય. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. થોડી ધીરજ આજે તમારી દિનચર્યામાં રાખવી, એટલે કામકાજમાં, વાહન ચલાવવામાં કે કોઈની સાથે વાતચીત કરવામાં શક્ય હોય એટલી ધીરજ તમારા માટે જરૂરી લાગી રહી છે. વાતચીત કરવામાં આજે વાતચીતમાં સામેની વ્યક્તિની વાત સાંભળવી પછી જવાબ આપવો, ખોટી દલીલ ના કરવી એ પણ આજના દિવસ દરમિયાન જરૂરી છે. વાતચીત કરવામાં પણ ધ્યાન રાખવું, કટાક્ષમાં કે દ્વિભાષી ભાષામાં વાત ન થાય તેનું પણ ધ્યાન રાખવું, જેથી કરીને ક્યાંય તમને ઉશ્કેરાટ ન આવે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ચાંદનીબેન છે. ચાંદનીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, 31/1/1997. જન્મનો સમય દિવસે 2 અને 16. અને સ્થળ કયું છે જન્મનું? રાજકોટ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? હા, એમને નોકરી બાબતનું પૂછવું છે કે નોકરીમાં પ્રગતિ કેવી રીતે અને ક્યારે થશે, ટાઈમમાં કયો ટાઈમ લાગશે, અને મેરેજ બાબતે કે મેળ નથી પડતો, ક્યાંક સામેથી આવે આ પાડે તો અહીંયાથી અમારાથી ના પડાય, અને એ લોકોને હા પાડવાનું હોય ત્યારે અમે બી ના પાડી દઈએ, અને ત્યાં મેળ નથી પડતો. જી જી, જો અત્યારે 2026માં તમારે નોકરી માટે અને છોકરી માટે બંને જગ્યા એટલે કે વાતચીત કરવા પર લગ્ન બાબતે થોડી તકેદારી અને ધીરજ રાખવી. વર્તમાનમાં જ્યાં પણ નોકરી ચાલુ છે એ નોકરી જો સારી રીતે ચાલતી હોય તો એમાં ધ્યાન આપવું અને નવી નોકરી માટે પ્રયત્ન કરવો એ જરૂરી છે. એટલે કે હાલની નોકરીમાં પણ ખોટો ઉશ્કેરાટ, ઉદ્વેગ ન થાય તેનું ધ્યાન રાખી અને કામમાં ધ્યાન આપવું જરૂરી છે. હવે એને નોકરીમાં સ્થિરતા, પ્રગતિ, સારી તક મળે એ માટે અને કોઈ સારી જગ્યાએ વાતચીત નક્કી થાય, સારું પાત્ર મળે તે હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસી શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે, રોજિંદી ભક્તિમાં આ કરે, શુક્રવારના દિવસે એટલે કે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં આગળ શંકર ભગવાનના મંદિરમાં જે શિવલિંગ પાસે ચીજ વસ્તુઓ રાખવાના પાત્ર હોય ત્યાં આગળ 1 નંગ કપૂરની ગોટી અર્પણ કરવી અને શંકર ભગવાન, પાર્વતી માતાને પ્રાર્થના કરવી. અન્ય ઉપસ્થિત દેવદેવીને પ્રાર્થના કરી અને બહાર જે પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને 2026માં તમે જે યોગ્ય આયોજનબદ્ધ મહેનત કરો તો તેનું ફળ કદાચ 2026ના મધ્ય પછી કે અથવા 2027માં તમને મળી શકે તેવું લાગી રહ્યું છે. દેવેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. દેવેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, હા, હું છે ને મને છે ને પગની પીડા છે. મારી જન્મ તારીખ 1/6/53. કઈ કઈ ફરી એકવાર જણાવશો? જન્મ તારીખ 1/6/53. 1/6/53. સમય કયો છે જન્મનો? સમય શરદ પૂનમ રાતના 12 વાગે. જી, અને સ્થળ કયું છે? સ્થળ દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન જણાવો, શું પ્રશ્ન છે આપનો? મને છે ને પગની પીડા છે, કેટલા વર્ષ છે, 2-3 વર્ષ થયા, જી, અને જી. ઘરમાં જરાય શાંતિ નથી. જી જી, જો તમને એક તો શારીરિક પીડા અને માનસિક પીડા જેવી વાત છે તો હાલમાં આ સમય એવો છે કે તમે બંને બાબતે પ્રયત્ન કરો તો પરિસ્થિતિ સુધરશે. આરોગ્ય બાબતે જ્યાં પણ કોઈ ડાક્ટરી માર્ગદર્શન લેવાનું હોય એ લેવું અને ઘરમાં પણ
તમારે પરિસ્થિતિમાં વ્યવહારુ બનવું, એટલે જેથી કરીને પરિસ્થિતિ સુધરી શકે તેવા યોગ 2026માં તમારા બંને પ્રશ્ન બાબતે દેખાઈ રહ્યા છે. હવે આ બંને બાબતો અંગે એટલું કહેવાય કે તમે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને શંકર ભગવાનની એક માળા કરવી અને હનુમાન ચાલીસાના પાઠ વાંચવા અથવા સાંભળવા એ તમારા માટે જરૂરી છે. તદુપરાંત અઠવાડિયામાં એકવાર કે 2 વાર જેવી તમને અનુકૂળતા હોય તો સાંજના સમયે ઘરે બેસીને સુંદરકાંડના પાઠ વાંચવા અથવા સાંભળવા એ તમારા માટે વધુ અગત્યનું બને છે. એટલે સાંજના સમયે જેવો અનુકૂળતા 4 થી 5 હોય કે 5 થી 6 હોય, જેવો તમને અનુકૂળતા આવે એ અનુકૂળતા મુજબ તમે સુંદરકાંડના પાઠ તમારી અનુકૂળતાએ સાંભળો એ પણ અગત્યનું બને છે. પરિસ્થિતિ તમે બંને પ્રશ્ન માટે સુધારવાની કોશિશ કરશો તો સારી રીતે સુધરી શકે તેવું લાગી રહ્યું છે. એટલે કંઈ પણ પ્રકારના નકારાત્મક વિચારો કે ચિંતા ના કરતા પરિસ્થિતિ સુધરી જશે. એટલે રોજિંદી ભક્તિ સાથે આ પ્રકારની ભક્તિ કરો એ અગત્યનું છે. નરેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/10/1960. કઈ છે જન્મ તારીખ? 23/10/1960. જન્મનો સમય કયો છે? સવારે 5:30 વાગે. અને સ્થળ કયું છે? ખેડ બ્રહ્મા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? દિવસે તબિયત બગડતી જાય છે, દવા લઉં છું પણ કોઈ લાગુ જ નહીં પડતી. જી, જો તમારે આરોગ્યલક્ષી પ્રશ્ન છે તો એના માટે તો એવું કહેવાય કે તમે દવા ઉપચાર તો કરો જ છો, તો ઉપચાર અંગે તમે યોગ્ય માર્ગદર્શન જે તે વ્યક્તિનું લઈ અને આગળ વિચારો એ તમારા માટે ઇચ્છનીય છે. કારણ કે 2026 કોઈ મોટી ચિંતાવાળું નથી. એટલે ઉપચાર જે ચાલુ હોય એમાં કંઈ સુધારો વધારો કરવાનો હોય એનું તમારે વ્યવહારુ માર્ગદર્શન લઈ આગળ વધવું, એટલે ખોટી ચિંતા ટળે. આરોગ્ય બાબતે તમને એટલું કહી શકાય કે તમે ઘરે બેસીને દરરોજ જે રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે અગત્યનું છે. સાથે સાથે એકવાર શંકર ભગવાનનો કોઈ પણ મંત્ર જપો અને હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ અગત્યનું બને છે. જેથી કરીને પરિસ્થિતિ હાલ જે ગોચરના ગ્રહ મુજબ ગણતરી કરીએ તો સુધરી શકે એવું લાગે છે. એટલે ઉપચાર અને ભક્તિમાં ધ્યાન આપશો તો 2026માં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી શકે તેવું કહી શકાય. જી હેમિલભાઈ, હવે વાત કરીએ સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. ઉત્સાહ તમારામાં સારો જોવા મળે. કઈ વાત પ્રસંગ એવો બને જેને કારણે તમે ઉત્સાહિત વધુ રહો. કામની કદર થાય, પ્રશંસા થાય તેવું પણ બને. ધાર્મિક વૃત્તિ આચરણ પણ આજે તમારામાં દેખાય તેવું બની શકે. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. વિચારો તમને વધુ આવે. કઈ ને કઈ બાબતે મગજ વિચારશીલ થઈ જાય તેવું બને. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે ઈચ્છનીય છે. મજાક કરવાની વૃત્તિથી દૂર રહેવું તથા તેવા વાતાવરણથી દૂર રહેવું જેથી કરીને જાણે અજાણે કોઈ દ્વિધા ઊભી ન થાય. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ ફરી એકવાર. ત્યારે તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. મિત્રો પરિચિતો સાથે આજે સમય થોડોક વધુ પસાર થાય. ઇતર કામકાજ અથવા ઇતર પ્રવૃત્તિઓમાં પણ ધ્યાન વધુ જાય તેવું બની શકે. કામકાજમાં થોડો ઉત્સાહ સારો રહે જેની સારી અસર કામકાજ અને કામકાજ કરવા પર પણ રહે તેવું પણ બને. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. આતુરતા વધુ રહે. આતુરતા તમારે કોઈ જગ્યાએ વાત કરવાની હોય, કામની બાબત હોય વગેરે જેવી બાબતોને આ કારણે આતુરતા તમારામાં વધુ જોવા મળે. તેને કારણે ધીરજનો અભાવ વધુ રહે. એને કારણે કામકાજમાં કોઈ વિપરીત અસર ન થાય તેનું ધ્યાન આપવું. આરામ કરવાની વૃત્તિ આજે વધુ જોવા મળી શકે. ધન રાશિ
આ જાતકોને આજે કંઈ પણ મુલાકાત દરમિયાન થોડાક વ્યવહારુ બનવું. આજે જેટલા વ્યવહારુ બનશો મુલાકાત દરમિયાન એટલું તમારા માટે અનુકૂળવાળું વાતાવરણ વધુ રહેશે. વડીલો તરફથી તમને આદર પ્રોત્સાહન વધુ મળે. થોડીક ધાર્મિક ભાવના વિચારસરણી પણ આજે તમારી દિનચર્યામાં જોવા મળી શકે. હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, નિલેશભાઈ છે. નિલેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નિલેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. હેમિલભાઈ, અંતિમ 3 રાશિની વાત કરીએ. મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. તમને આજે કામકાજનું ભારણ થોડુંક રહે તેવું બની શકે. નાના નાના કામકાજમાં પણ થોડાક વ્યસ્ત રહેવાય. થાકની અસર તમારામાં વધુ જોવા મળે, જેને કારણે તમને આરામ કરવા તરફની વૃત્તિ પણ વધે તેવું બને. આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખવી, જેથી કરીને સ્વાસ્થ્ય અંગે સભાનતા રહી શકે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. ચોકસાઈ આજે તમારે દિનચર્યામાં દરેક બાબતે રાખવી. કામની બાબત હોય, વાતચીત કરવાની બાબત હોય કે કોઈને માર્ગદર્શન સલાહ સૂચન આપવાની, ચોકસાઈ રાખવી, જેથી કરીને ક્યાંય ગફલત ન થાય. કામકાજ અંગે થોડીક ઉતાવળ કરવાની વૃત્તિ, રઘવાટ તમારામાં જોવા મળે તેવું બની શકે. કોઈ વાતને કારણે અથવા કોઈ મુલાકાતને કારણે જૂની યાદો વધુ તાજા થાય, જૂના સ્મરણો વાગોળવાનો આજે તમને સમય યોગાનુયોગ મળી જાય તેવું બની શકે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. મિત્રો પરિચિતો સાથે આજે વાર્તાલાપ વધે. કંઈ પણ વિષય વસ્તુ બાબતે ચર્ચા વિચારણા થાય. કોઈ પ્રશ્ન અંગે, કોઈ કામકાજ અંગે પણ સુખદ વાર્તાલાપ થાય તેવું બની શકે. પારિવારિક બાબતોના કામકાજમાં પણ થોડીક વ્યસ્તતા રહે. કંઈક નાનું મોટું કામકાજ આવે એમાં થોડોક સમયનો પણ વ્યય થાય તેવું બને, પરંતુ કામ રાબેતા મુજબ રહે તેવું પણ કહી શકાય. આજે કોઈ વાત અથવા કારણને કારણે તમારા મનમાં વિચારોનું ભારણ વધી જાય. આજે અતિ વિચારને કારણે થોડીક માનસિક અસ્વસ્થતા કે માનસિક થાક અનુભવો તેવું પણ બનવા જોગ છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, દેવેન્દ્રભાઈ છે. દેવેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, મારી દેવેન્દ્ર બાળા હર્ષવર્ધન વાયડા. જન્મ તારીખ શું છે? જન્મ તારીખ 1/6/53. સમય? સમય રાતના 12 વાગે, શરદ પૂનમના. અને સ્થળ? સ્થળ દેવભૂમિ, દ્વારકા. હમણાં જ તમે પ્રશ્ન પૂછ્યો ને? પ્રશ્ન પૂછ્યો પણ એમાં અધૂરું આવ્યું હતું બેન, લાઈન કપાઈ ગઈ હતી. જી, જણાવો શું અને પ્રશ્ન? ઘરમાં છે ને મને 2 વર્ષે પગની સતત તકલીફ છે, હું ચાલી નથી શકતી અને ઘરમાં જરાય શાંતિ નથી, બધા મારા દુશ્મન થઈ ગયા. જુઓ બેન, તમે ચિંતા ના કરતા, કારણ કે પરિસ્થિતિ સુધરી શકે તેવા યોગ તો 2026માં દેખાઈ રહ્યા છે. તમારા આ બંને પ્રશ્ન માટે તમે હનુમાનજીની ભક્તિ કરો એ વધુ અગત્યનું છે, જેથી કરીને તમને બંને પ્રશ્નોમાં રાહત મળશે. આરોગ્ય બાબતે જ્યાં જરૂર પડે ત્યાં ડૉક્ટરી માર્ગદર્શન પણ લેવું અને ઘરમાં વ્યવહારુ બનવું એ પણ તમારા માટે અનુકૂળ બને છે. એટલે હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને અઠવાડિયામાં 2 વાર તમને જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે સાંજના સમયે તમે સુંદરકાંડના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે અગત્યનું છે. એટલે ધીરે ધીરે પરિસ્થિતિ સુધરી શકશે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.